નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજરોજ સમાચારની વાત કરીએ તો શ્રાવણ માસ પ્રારંભ થતાં શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો। શિવભક્તો માટેના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે। આ માસમાં શિવજીની ઉપાસના આરાધના ઉત્તમ માનવામાં આવે છે। શિવપુરાણ અનુસાર શિવજી જેવા શીઘ્ર દયાળુ અન્ય કોઈ જ દેવ નથી। શિવજીને ફક્ત એક કળશ જળ ચઢાવવાથી રીસાઈ જાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે। જે યુવક યુવતીઓના યોગ્ય ઉંમર હોવા છતાં કોઈપણ કારણસર વિવાહિત થતા ન હોય તેમજ જેમના દાંપત્ય જીવનમાં કંઈક ને કંઈક કાટરાગ રહેતો હોય, મતમતાંતર કે ઝઘડા રહેતા હોય, તેમણે મહાદેવજીને શુદ્ધ જળનો કળશમાં ચઢાવી ચંદન સાથે ચણાની દાળના 108 દાણા ચઢાવવા। તેમાં એક એક દાણો ચઢાવતા ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને ચઢાવવાથી મનોકામના પરિપૂર્ણ થશે। ત્યારબાદ 250 ગ્રામ પતાશા શિવજીને અર્પણ કરવા। શ્રાવણ માસ શરૂ થતાં હિન્દુ ધર્મના અનેક તહેવારોનો પણ પ્રારંભ જોવા મળતો હોય છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો અને શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। આપણા હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ છે। આજથી શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે। આ શ્રાવણ માસમાં આપણા હિન્દુ ધર્મના ઘણા બધા તહેવારો આવતા હોય છે। આ શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થાય છે। તમામ તહેવારો જેવી રીતે રાંધણ છઠ, શીતલા સાતમ, રક્ષાબંધન, બ્રાહ્મણોની બળેવ, શ્રાવણી પ્રયોગ અને જન્માષ્ટમી, આ બધા તહેવારો આવતા હોય છે। શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થાય છે, તમામ શુભ શરૂઆત થાય છે। આ પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન મહાદેવજીનો અતિ પ્રિય મહિનો છે। આ માસની અંદર ભગવાન મહાદેવજીને જેટલું બને એટલું બીલીપત્ર, અભિષેક, પંચામૃત, દૂધ વગેરે દ્રવ્યોથી ભગવાનની પર પૂજન અર્ચન અભિષેક કરું છું। આનું અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસની અંદર ભગવાન મહાદેવનું જેટલું યજન કરો એ આખા વર્ષનું ભાતું છે। આ માસમાં ભગવાન અનંત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે। એટલા માટે લોકો અભિષેક કરવા, બીલીપત્ર ચડાવવા અહીં પધારે છે।